નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 11 શીખીશું. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ આ દાખલાની રકમ વાંચીએ. નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલ છે. ટાવરની સામેના બીજા કિનારા પર રહેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60° છે. ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજા એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30° છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધો. અહીંયા આપણને એક નહેર આપેલી છે. આ નહેર જે છે એના એક કિનારા ઉપર આટલું ટાવર આવેલું છે અને નહેરના બીજા કિનારા ઉપર જે સી બિંદુ છે ત્યાંથી આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60° આપેલો છે. અને આ બિંદુ સી થી 20 મીટર દૂર બીજો એક બિંદુ આવેલું છે, ત્યાંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30° છે. આપણે અહીંયા ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ બે બાબતો શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલા છે એ ટોટલ આમ 5 સ્ટેપની અંદર ગણાતા હોય છે. પહેલા સ્ટેપની અંદર રકમને વ્યવસ્થિત સમજી અને રકમના આધારે આપણે આકૃતિ દોરવાની હોય છે. પછી બીજા સ્ટેપની અંદર એનો જે આકૃતિમાં તમે લખ્યું છે એનું નાનકડું વર્ણન કરવાનું છે, દર્શાવ્યો. ધારો કે આની અંદર AB ટાવર લીધો છે, BC નહેર છે, એ તમારે નાનકડું વર્ણન કરવાનું હોય છે. એકાદ બે લીટીની અંદર જેટલું શોર્ટ બને એટલું શોર્ટ કરવાનું. ત્રીજા સ્ટેપની અંદર આની અંદર જે માપ છે, ખૂણા હોય કે જે પણ માપ આપેલા હોય, લંબાઈઓ આપેલી હોય, એ બધી લખવાની હોય છે. ચોથા સ્ટેપની અંદર આપણને જરૂર પડે તો ચલ ધારવાનો છે. આપણે અહીંયા બે ચલ ધારેલા છે. ટાવર AB માટે આપણે h મીટર ધાર્યા છે અને નહેરની પહોળાઈ BC માટે x મીટર ધાર્યા છે, બરાબર? તો ચોથા સ્ટેપની અંદર યોગ્ય ચલ ધારવાનો હોય છે અને પાંચમા સ્ટેપની અંદર યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો હોય છે. sin cos tan cot sec cosec છે, એમાંથી કોઈ પણ જરૂર પડે એવો આપણને સરળતાથી જવાબ મળે એવો ગુણોત્તર મોટા ભાગે sin cos tan cot આ વધારે વાપરવામાં આવે છે, બરાબર? અહીંયા આપણે tan ગુણોત્તરનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર? એ tan સાઈડ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, અહીંયા પણ tan 30 લેશું એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એના આધારે આપણે tan ગુણોત્તરનો ઉપયોગ કરી આનો દાખલો છે ગણી દેવાનો છે. એ બાજુના આધારે ખબર પડે. સામેની બાજુ આપેલી હોય પાછળની બાજુ શોધવાની હોય તો tan અથવા cot બંનેમાંથી એકને ગમે તેનો ઉપયોગ કરી શકાય. સામેની બાજુ આપેલો અને કર્ણ શોધવાનો હોય અથવા કર્ણ આપેલો અને સામેની બાજુ શોધવાની હોય તો sin નો ઉપયોગ થાય, બરાબર છે? એ જ પ્રમાણે cos પાછળની બાજુ અને કર્ણનો સંબંધ દર્શાવતો હોય તો cos નો ઉપયોગ થઈ શકે, બરાબર છે? હવે અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ. પહેલું સ્ટેપ મેં કરી દીધું છે, જે રકમ પરથી આકૃતિ દોરવાની હતી એમની આકૃતિ દોરી દીધી છે. બીજા સ્ટેપની અંદર આની અંદર જે બાબતો આપણે દર્શાવી છે એનું નાનકડું વર્ણન કરી દઈએ. તો સૌપ્રથમ AB ટાવર દર્શાવે છે અને BC નહેર દર્શાવે છે. તો અહીંયા લખીએ આકૃતિમાં AB ટાવર અને BC નહેર દર્શાવે છે, બરાબર? બીજા સ્ટેપની અંદર નાનકડું વર્ણન આપણે કરી દીધું છે. હવે આપણે અહીંયા આ જે છે આકૃતિની અંદર જે માપ છે, ખૂણાઓના માપ પહેલા લખીએ. પહેલા ત્રિકોણ ABC છે એના માપ લખી દઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° અને ખૂણો C બરાબર 60°. બરાબર? એકાક્ષરી નામ અહીંયા લખી શકાય. ACB છે એટલે ખૂણો C લખો તો ચાલશે. હવે મોટો ત્રિકોણ ABD, ત્રિકોણ ABD માં ખૂણો B તો 90° જ આવશે. આ ખૂણો B છે એ 90° છે. ખૂણો D જે છે એ 30° લઈશું. અહીંયા ADB છે પણ એકલા D લખી શકાય. અને એક લંબાઈ આપેલી છે એ લખી દઈએ. આપણી પાસે એક CD આપેલા છે
એ સીડી 20 મીટર આપેલા છે, લખી દઈએ અહીંયા. બીસી લખો તો પણ ચાલે, બરાબર છે. હવે ચોથું સ્ટેપ ચલ ધારવાના છે, તો આપણે AB માટે h અને BC માટે x ધારી લઈએ. ધારો કે AB બરાબર h મીટર અને BC બરાબર x મીટર, બરાબર છે. બાકી છેલ્લો સ્ટેપ, પાંચમો સ્ટેપ, આપણે tan ગુણોત્તરનો અંદર ઉપયોગ કરવો છે, કારણ કે સામેની બાજુ અને પાસેની બાજુના બધા સંબંધ છે. સાઈડની સામેની બાજુ અને પાસેની બાજુ, બરાબર. બંનેની અંદર tan ગુણોત્તરનો અથવા કોટનો ઉપયોગ કરીશું, આપણે tan નો કરીશું. પહેલા આપણે tan 60° લઈ લઈએ. tan 60°, 60° ની સામેની બાજુ AB છે અને 60° ની પાસેની બાજુ BC છે. tan 60 નું મૂલ્ય આપણે જાણીએ છીએ. tan 60 નું મૂલ્ય છે વર્ગમૂળમાં 3. AB આપણે h ધાર્યો છે, BC બરાબર આપણે x ધાર્યા છે. હવે આની અંદર x ને કરતા કરી અને આને પરિણામ 1 કરી દઈએ. x અહીંયા અંશમાં જશે, h ત્યાંના ત્યાં વર્ગમૂળ 3 ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે, બરાબર. અને આને કહી દઈએ પરિણામ 1, બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે બે ચલ છે એમાંથી કોઈ પણ ચલને કરતા કરી શકાય. પહેલા પરિણામમાં આપણે x ને કરતા કર્યું છે, બીજામાં x ને જ કરતા કરીશું, બરાબર. જો તમે h ને કરતા કરો તો પણ ચાલે, જવાબમાં કોઈ ફરક પડે નહીં. પણ બંને પરિણામ 1 અને પરિણામ 2 ની અંદર જે પણ ચલને કરતા કરો છો, બંનેને સમાન ચલને કરતા કરવાના, બરાબર. તમે જ્યારે બંનેમાં x ને કરતા કરશો અને બંને પરિણામ સરખાવશો તો વચ્ચે x છે ને હટી જશે, એટલે h એકલો બાકી રહેશે, એની કિંમત આપણને મળી જશે, બરાબર. તો ગમે તેને કરતા કરી શકાય, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. પહેલા આપણે tan 30 લઈ x ને કરતા કરી અને પરિણામ 1 કીધું છે. હવે tan 60 પહેલા લીધા અને પરિણામ 1 કીધું છે. હવે tan 30 લઈ લઈએ. tan 30 ની સામેની બાજુ તો AB છે, પાસેની બાજુ આખા BD. તેથી હવે tan 30 નું મૂલ્ય આપણને ખબર છે, કેટલું છે? 1/3 બરાબર. અહીંયા AB આપણે h ધારેલા છે. હવે BD લખવામાં ધ્યાન રાખજો. BD જે છે એ 20 અને x નો સરવાળો છે, કારણ કે આખા BD છે BC અને BD ના CD નો સરવાળો બરાબર છે. તો છેદમાં BD ની જગ્યાએ આપણે 20 x પણ લખી શકાય અને આપણે x 20 પણ લખી શકીએ, બરાબર. હવે અહીં x 20 ને અંશમાં લઈ જઈએ અને વર્ગમૂળ 3 છે એ પણ અહીં અંશમાં જતા રહેશે. તો x 20 ગુણ્યા 1 એટલે આપણને અહીંયા મળી જશે x 20, બરાબર. વર્ગમૂળ 3 અહીંયા અંશમાં જશે એટલે h સાથે ગુણાશે, ભાગાકારમાં છે ગુણાકારમાં જતા રહેશે. તો વર્ગમૂળ 3h મળશે, બરાબર. વર્ગમૂળ 3 ગુણ્યા h એટલે વર્ગમૂળ 3h. આપણે x ને કરતા કરવો છે તો +20 જમણી બાજુ જાય એટલે -20 થઈ જશે. x બરાબર વર્ગમૂળ 3h આ +20 બરાબર ની જમણી બાજુ જાય એટલે -20 થઈ જાય. આને કહીએ પરિણામ 2. જો પરિણામ 1 ની અંદર આપણે x ને કરતા કર્યો, પરિણામ 2 ની અંદર પણ આપણે x ને કરતા કર્યો. હવે પરિણામ 1 અને 2 ની ડાબી બાજુ સમાન છે તો જમણી બાજુ પણ કેવી હોય? સરખી જ હોય. તો પરિણામ 1 અને 2 પરથી બંને જે જમણી બાજુઓ છે એને સરખાવી દઈશું. વચ્ચે x છે ને એ હટી જશે. પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 ઉપરથી h છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર પરિણામ 2 ઉપરથી વર્ગમૂળમાં 3h -20 બરાબર છે. હવે સૌપ્રથમ અહીંયા વર્ગમૂળમાં 3 અહીંયા છેદમાં છે, ભાગાકારમાં છે, જમણી બાજુ એટલે ગુણાકારમાં જાય. બંને પદ સાથે ગુણી દઈએ અને ડાબી બાજુ એકલા h વધશે. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે પૂરેપૂરા
3 બરાબર આખા 3 મળી જશે અને વર્ગમૂળ 3 ને બીજા પદ સાથે ગુણો એટલે 20 વર્ગમૂળ 3 કારણ કે 20 સમય છે વર્ગમૂળ 3 અસમય છે બંનેનો ગુણાકાર ના થાય 20 વર્ગમૂળ 3 મૂકવા પડે હવે 3h છે ને ડાબી બાજુ લખી દઈએ તો 3h ડાબી બાજુ જશે તો -3h થશે -20 વર્ગમૂળ 3 તેથી therefore 3 માંથી 1 જાય તો 2 હવે 3 મોટા છે માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ જ્યારે પ્લસ હોય ને એક માઈનસ હોય ચિહ્નો જ્યારે જુદા જુદા હોય ત્યારે બાદબાકી થાય એટલે 3 માંથી 1 ગયા તો 2 વધ્યા અને મોટા અંક આગળનું ચિહ્ન મુકાય 3h મોટા હતા એની આગળ માઈનસ એટલે જવાબ શું આવી ગયો માઈનસ આવી ગયો -20 વર્ગમૂળ 3 હવે બંને બાજુથી પહેલા માઈનસ માઈનસ દૂર કરી દઈએ તો અહીંયા 2h બરાબર મળી જશે 20 વર્ગમૂળ 3 હવે 2 જે છે એને છેદમાં લઈ જઈએ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે therefore h બરાબર 20 વર્ગમૂળ 3 છેદમાં 2 બરાબર બગડો અહીંયા ભાગાકારમાં 2 નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલો તો 2 દાન 20 therefore h બરાબર 10 વર્ગમૂળ 3 મીટર આ જે h મળ્યો એ આપણને ટાવરની ઊંચાઈ મળી ગઈ બરાબર છે હવે આપણે નહેરની પહોળાઈ શોધવી હોય ટાવરની ઊંચાઈ આપણે શોધી દીધી બરાબર છે હવે નહેરની પહોળાઈ શોધવી છે બરાબર તો નહેરની પહોળાઈ શોધવા માટે આ જે h ની કિંમત મળી છે એ તમે પરિણામ 1 ની અંદર h ની જગ્યાએ મૂકો તો નહેરની પહોળાઈ મળી જાય પરિણામ 2 ની અંદર પણ h ની જગ્યાએ તમે મૂકી શકો બરાબર બંનેની અંદર સરળ રહે આપણે પરિણામ 1 ની અંદર મૂકી જે જગ્યાએ h છે તે 10 વર્ગમૂળ 3 મૂકી દઈએ તો અહીંયા લખીએ x બરાબર h છેદમાં વર્ગમૂળ 3 માં h બરાબર 10 વર્ગમૂળ 3 મુકતા તો x બરાબર h ની જગ્યાએ 10 વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3 ઓલરેડી છે જ વર્ગમૂળ 3 ઉડી જશે તો x બરાબર આપણને મળી જશે 10 મીટર તો આ જે 10 મીટર આવી એ નહેરની પહોળાઈ આવી બરાબર છે તો અહીંયા બંને વાક્યો લખી દઈએ therefore ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળ 3 મીટર છે અને નહેરની પહોળાઈ 10 મીટર છે ઓકે તો દાખલો આ રીતે સરળતાથી ગણી શકાય સ્ટાન્ડર્ડ વાળા માટે સારામાં સારો આ દાખલો છે તો આને વ્યવસ્થિત તૈયાર કરી દેજો આ પ્રકારનું પ્લેલિસ્ટ આપણે બનાવેલું છે જેની અંદર થિયરી સ્વાધ્યાય 9.1 ના 1 થી 10 દાખલા વ્યવસ્થિત મૂકેલા છે તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો બેઝિક વાળા જે છે એ લોકો ખાસ જે શરૂઆતના દાખલા છે 2 ગુણમાં પૂછી શકાય એવા દાખલા છે તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી